અમદાવાદમાં હવે સફાઈ કામદારોને સોંપવામાં આવશે નવી જવાબદારીઓ। સફાઈ દરમિયાન જે બાબતો ધ્યાન પર આવે તેનો રિપોર્ટ સોંપવાનો રહેશે। રોડ, ફૂટપાથ અને પાણી અંગે તકેદારી રાખવા માટેની જવાબદારી સોંપાશે। સફાઈ કામદારો તૂટેલી પાણીની પાઇપલાઇન, કેચપીટ અને મેનહોલના ઢાંકણા અંગે પણ આ ફોર્મમાં ઉલ્લેખ કરી શકશે। વોર્ડ અને ઝોન કક્ષાના વોટ્સએપ ગ્રુપમાં સફાઈ કામદારોને સામેલ કરવામાં આવશે, જેમાં તેઓ અધિકારીઓને બાકી કામ અંગે માહિતગાર કરશે અને ત્યારબાદ જે તે વિભાગના અધિકારીઓએ સમયમર્યાદામાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે। આખો દિવસ રસ્તાઓ પર ફરીને કામ કરતા હોવાથી અને શહેરની સમસ્યાઓથી વાકેફ હોવાથી તેમને આ વધારાની જવાબદારી સોંપાઈ છે। રોડ, ફૂટપાથ અને પાણી અંગે તકેદારી રાખવા માટેની જવાબદારી સોંપાશે। સફાઈ કામદારો તૂટેલી પાણીની પાઇપલાઇન, કેચપીટ અને મેનહોલના ઢાંકણા અંગે પણ આ ફોર્મમાં ઉલ્લેખ કરી શકશે। વોર્ડ અને ઝોન કક્ષાના વોટ્સએપ ગ્રુપમાં સફાઈ કામદારોને સામેલ કરવામાં આવશે, જેમાં તેઓ અધિકારીઓને બાકી કામ અંગે માહિતગાર કરશે અને ત્યારબાદ જે તે વિભાગના અધિકારીઓએ સમયમર્યાદામાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે। આખો દિવસ રસ્તાઓ પર ફરીને કામ કરતા હોવાથી અને શહેરની સમસ્યાઓથી વાકેફ હોવાથી તેમને આ વધારાની જવાબદારી સોંપાઈ છે।